વળી પાછી રમી સર્કલની એડ. આ રમી સર્કલવાળા શું તારીફ છે. આવા મોટા મોટા સેલિબ્રિટીઓ, આર્ટિસ્ટો, જેને યુવા પેઢી પોતાનો માર્ગદર્શક સમજે છે અને એનું અનુકરણ કરે છે, આવા લોકો જ આવી ગેમો પ્રમોટ કરે છે. આ યુવા પેઢીને ક્યાં લઈ જશે? શું થશે આ યુવા પેઢીનું? આ બરબાદીના માર્ગે જતા આ બધી રમતો શું આ સેલિબ્રિટીઓ અને આર્ટિસ્ટો જાણતા નથી? શા માટે એ આવી ને પ્રમોટ કરે છે એ કંઈ ખબર પડતી નથી. હે ભગવાન, આ રમેશ સર્કલમાંથી યુવા પેઢીને બચાવજે. બસ તારો એક આશરો જ છે. આહા, આ કાકુ જીતી ગયો. તમારો બોણિયો કેટલા બધા રૂપિયા જીતી ગયો. સેલ્ફી તો પડાવો લ્યા. આહા, આ વાહ વાહ વાહ, ડમી સર્કલ જિંદાબાદ. તમારો ભોણિયો 10,000 રૂપિયા ડમી સર્કલમાં લગાયા અને જીતી ગયો 1 લાખ. ડમી સર્કલ જિંદાબાદ 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 જિંદાબાદ. તાલી તાલો લે, બુડા આવું ના ચાલે. અલ્યા, આમાં હું તને તાલી નહીં આપું. જામ લે. તું એટલા બધા કાલાવાલા કેમ કરે છે? અરે જીત્યો, આ તમને દેખાડ્યું નહીં મેં? જુઓ હે, આઈ જસ્ટ won 1 lakh rupees investing only 10,000 rupees in dummy circle. લો એટલા માટે તો મારે તમને ગેફટ આલવીશ. આ ગેફટ મને ગમતી નથી. તું આપે તો હું તાર માન ખાતર લઈ લઉં. આ લઈ લો એક ફોટો પડાવી લો. જો મમે જો કેમેરો જ ઈ જે ચીઝ ઈ બહુ ખાધી, કોલેસ્ટ્રોલ આવ્યું. આ ગિફ્ટ તમને ગેફટ એમ. હવે છે ને તમારે રોજ મારું કામ કરવાનું. શું કામ કરવાનું મારે? વળી તારું તમારો ઓલો ઉપર છે ને ભગવાન બેઠો છે ને, તમારું બહુ માને છે. ભગવાન આ બાજુ છે, ઓ બાજુ આમ બેઠો ઉપર ઓય કણે ભગવાન છે ને, એને તમારે રોજ પ્રાર્થના કરવાની કે રોજ રમી સર્કલમાં મને લોટરી લગાડે, ડમી સર્કલમાં મને લોટરી લગાડે અને હું બહુ પૈસા કમાવું, રાતો રાત કરોડપતિ બની જાઉં. હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે આને આ ડમી સર્કલના લફડામાંથી બહાર કાઢે. ભગવાન એને સદબુદ્ધિ આપો. ભગવાન એને સદબુદ્ધિ આપો. આ કાકાઈ ખરા છો, એમને મેં ગિફ્ટ આલી અને ડમી સર્કલમાંથી મને બહાર કાઢવાની વાત કરીશ. હું તો ડમી સર્કલ રમવાનું.